जय गजानन जय माताजी। 19 तारीखे શુક્રનો વૃષભ રાશિની અંદર એટલે કે સ્વગૃહી રાશિની અંદર પ્રવેશ। આ બે રાશિના જાતકોએ હવે સાવધાનીપૂર્વક સમય પસાર કરવો જોઈએ। આ બે રાશિના જાતકો માટે શુક્રનું ગોચર થોડું ચિંતાદાયક છે। તો કઈ બે રાશિ છે કે જેને 19 તારીખથી લઈ અને 27 તારીખ સુધીનો સમય બહુ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય પહેલી રાશિ છે સિંહ। સિંહ રાશિના લોકો ઉપર કામકાજનું દબાણ વધી શકે છે, કામકાજનું પ્રેશર આવી શકે છે, કામમાં કંઈક ને કંઈક બાબતે તે અટવાયા કરશે અને એના માલિક સાથેના સંબંધો ન બગડે એની પૂરતી કાળજી સિંહ રાશિના લોકોએ આ 8 દિવસના સમયમાં રાખવી જોઈએ। પોતાના ઉપર ભરોસો રાખજો, પોતાના ઉપર વિશ્વાસ રાખજો। આ 8 દિવસનો સમય તમારે બહુ શાંતિથી પસાર કરવાનો છે। અને બીજી રાશિ છે કુંભ। કુંભ રાશિના લોકોએ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવાની છે। ઉતાવળું કોઈ નિર્ણય લેવાનો નથી। ક્રોધમાં આવેશમાં આવી અને કોઈની પણ સાથે સંબંધો બગાડવાની જરૂર બિલકુલ નથી। તો 8 દિવસના સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ પણ શાંતિપૂર્વક પસાર કરવાની જરૂર છે। જય ગજાનન જય માતાજી।